બ્લોક નંબર 10મો પ્રશ્નપત્ર ખુલેલું હતું. બ્લોક નંબર 10મો મને જબરજસ્તી બહાર કાઢવામાં આવી છે. શાહપુર સ્કૂલમાં બ્લોક નંબર 10મો પ્રશ્નપત્ર ખુલેલું હતું. શાહપુર સ્કૂલમાં બ્લોક નંબર 10 પ્રશ્નપત્ર પહેલાથી ખુલેલું હતું. તમે બ્લોક નંબર 10માં હતા. બીજું કોણ હતું? ખુલેલું હતું બ્લોક નંબર 10માં પ્રશ્નપત્ર પહેલાથી ખુલેલું હતું બ્લોક નંબર 10માં. નમસ્કાર મિત્રો, જે વિડીયો તમે જોયો હશે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જરૂરથી જોયો હશે અને એની અંદર એવો ક્લેમ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા 15 જૂને લેવામાં આવી હતી એનું પેપર જે છે લીક થઈ ગયું હતું. અહીંયા કેટલાક સ્ક્રીનશોટ છે એ હું તમને બતાવી દઉં છું અને તમે એ પણ જોઈ લેજો. એની અંદર લખ્યું છે કે તમે જોઈ શકો છો, પોલીસ ભરતી પેપર લીક. અમદાવાદ પોલીસની પરીક્ષાની અંદર પેપર જે છે એ લીક થયું છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે શાહપુર કેન્દ્ર છે ત્યાંથી જે છે પેપર લીક થઈ ગયું છે. આગળ તમે જોઈ લો તમામ જે છે એ પેપર લીક. આ પછી પોલીસ પરીક્ષામાં પેપર લીક આ રીતે જે છે ક્લિયર રીતે જે છે આ મેસેજ છે એની અંદર ક્લેમ કરવામાં આવેલું છે. દરેક જગ્યાએ તમે જોઈ લો પોલીસ ભરતી પેપર લીક, અમદાવાદ પોલીસ પરીક્ષામાં પેપર લીક, અમદાવાદ પોલીસ પરીક્ષામાં પેપર લીક. ગઈકાલે પોલીસ પરીક્ષાનું પેપર જે છે ફૂટી ગયું છે. તો આ રીતે જે છે ઘણી બધી જગ્યાએ જે છે એ આ રીલ્સ તો તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જરૂરથી જોઈ હશે. હવે અને આ રીલ્સ જોયા પછી તમામ મનમાં પણ એવું થાય કે શું ખરેખર પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા 15 જૂને લેવામાં આવેલી હતી એની અંદર પેપર ફૂટી ગયું હતું. જે ઉમેદવારો ખરેખર જે છે સરખી મહેનત કરી રહ્યા છે એમના સાથે શું અન્યાય થયો છે? તો આ તમામ માહિતી જે છે આ પ્રમાણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. જે આ વાત છે એ વિડીયો અમદાવાદ પોલીસની પરીક્ષામાં પેપર લીક અને એની અંદર જે આ વિડીયોમાં મેં આગળ બતાવ્યો એ જે છે બહુ જ વાયરલ થઈ રહ્યો છે અને આની અંદર લખ્યું છે પોલીસ પરીક્ષામાં પેપર લીક, સુપરવાઇઝરની બેદરકારી, ગુજરાતમાં ફરી પોલીસનું પેપર જે છે લીક. આ પ્રમાણના ટાઇટલ સાથેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ જે છે વાયરલ થઈ રહ્યો છે. જૂનો વિડીયો હોવાથી ફરી ખોટી રીતે વાયરલ થઈ રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં વિડીયો અને મેસેજ તીવ્ર ગતિએ ફેલાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડીની પરીક્ષા સંબંધિત પેપર લીક થયા હોવાનો દાવો કરતા ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે પર આવા વિડીયો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ દાવો ખોટો છે અને આ વિડીયો જૂનો છે. તો તેની હકીકત શું છે? તો હકીકતમાં જે વાયરલ થયેલો વિડીયો છે તે 20 માર્ચ 2025ના રોજનો છે. આ વિડીયો GSSB દ્વારા લેવામાં આવેલી RASA પરીક્ષા દરમિયાનનો છે. આ વિડીયોની હાલની પોલીસ ભરતી એલઆરડી પરીક્ષા સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો છે. પોલીસ ભરતીની પરીક્ષા સાથે આ વિડીયોને કોઈ લેવા દેવા નથી. તો વિડીયોનો દાવો ખોટો છે. સાવચેત રહો. સોશિયલ મીડિયા પર ફેલાતા આવા જૂના અને ખોટા વિડીયો પર તાત્કાલિક વિશ્વાસ ન કરો મિત્રો. હંમેશા સત્તાવાર સૂત્રોની પુષ્ટિ બાદ જ કોઈ માહિતી ફોરવર્ડ કરો. ખોટી માહિતી ફેલાવી ભારતીય કાયદા હેઠળ ગુનાહિત ગણી શકાય છે. આવા દાવાઓ ગુનાઓના ગેરસમજ, ભય અને અપ્રાયોજિત રોષ પેદા કરી શકે છે જેનાથી શાંતિ ભંગ થવાની શક્યતા હોય છે. જૂના વિડીયોને હાલની ઘટનાઓ સાથે જોડીને ગેરમાર્ગે દોરવાનું કાવતરું પણ હોઈ શકે છે મિત્રો. તો વિનમ્ર અપીલ, કોઈ પણ વિડીયો કે મેસેજ જોઈને તરત વિશ્વાસ ન કરો. હંમેશા અધિકૃત સૂત્રો કે GSSB પોલીસ વિભાગ કે જાહેર વિભાગોની વેબસાઇટ પરથી માહિતી તપાસો.
તમામ શેર, ફોરવર્ડ કે કોમેન્ટ, કારણ કે કોઈ ભ્રમ ન ફેલાય તેની જવાબદારી તમે જ પોતે લેશો. વિજ્ઞાનની નાગરિક એ છે કે જે માહિતી પામે પહેલાં શંકા કરે અને ફેલાવ્યો પહેલાં ખાતરી કરે. સાવધાન રહો, જવાબદાર રહો. ફોરવર્ડ કરતાં પહેલાં ફેક્ટ ચેક કરો. કોન્સ્ટેબલનું પેપર જે છે લીક થયું નથી. આવા ખોટા વિડીયો ફોરવર્ડ કરતાં પહેલાં એને જે છે એકવાર જરૂરથી ફેક્ટ ચેક કરો. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે જરા પણ લીક થયું નથી તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જે ઉમેદવારો ખરેખર યોગ્ય અને લાયક છે એ જ પોલીસ કોન્સ્ટેબલ બનશે. તો તમે આસાનીથી બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરો અથવા તો તમે જે પણ કરવા માંગતા હોય એ કરો. આવી રીતે એક ફેક્ટ ન્યૂઝ જોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. તો તમામ મિત્રોને આ મારો વિડીયો જે છે શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.